વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર। એની અંદર આપણે જોઈએ તો પ્રસ્તાવનાની અંદર તેમાં કીધું છે ભારત વિશ્વમાં સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે। તમે ઇતિહાસની અંદર તમે ધોરણ 10ની અંદર એવો અભ્યાસ કરેલો છે કે ભાઈ ભારતની સંસ્કૃતિ છે તે સૌથી જૂની છે, બરાબર છે। તો આવી રીતે આપણે વિશ્વની અંદર સાંસ્કૃતિક ભવ્યતા ધરાવીએ છીએ, જે તેની વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવે છે। તો કે ભાઈ દેશની અંદર આપણે જે સાંસ્કૃતિક રીતે ભવ્યતા ધરાવીએ છીએ એ આપણા માટે શું છે તો કે ભાઈ વિશિષ્ટ લક્ષણ છે એ બની રહે છે। વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે। તો કે ભાઈ દેશની અંદર લોકશાહી ઢબે દેશની અર્થવ્યવસ્થા છે તે ચાલે છે, એટલે કે સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા દેશની અંદર છે, જેમાં વિવિધ જાતિ, ધર્મ, ભાષાઓ, સંસ્કૃતિઓ સાથે વિવિધતામાં એકતાના દર્શન થતા જોવા મળે છે। તો કે ભાઈ દેશની અંદર નવીન બાબત શું છે જે અન્ય દેશની અંદર જોવા નથી મળતી, જે વિશ્વની અંદર જોવા નથી મળતી? તો કે ભાઈ વિવિધ જાતિના લોકો રહે છે, વિવિધ ધર્મના લોકો રહે છે, ભાષાઓ કેટલીક બોલાય છે અને કેટલીક સંસ્કૃતિનો સમન્વય છે। તો કે ભાઈ આ બધી વિવિધતા છે છતાં પણ દેશની અંદર શું છે તો કે ભાઈ એકતાના દર્શન થાય છે। ભારત દેશનું નામ મહાભારતના પુરાણના આદિ પર્વમાં થયેલ ઉલ્લેખ મુજબ રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર રાજા ભરતના નામ પરથી રાખવામાં આવ્યું છે। તો કે ભાઈ ભારત દેશનું નામ છે એ કોની ઉપરથી રાખવામાં આવેલું છે? તો કે ભાઈ આપણે મહાભારત છે તે જોયેલું છે, બરાબર છે। તો કે ભાઈ મહાભારતનું પુરાણ છે એની અંદર આદિ પર્વની અંદર એક એવો ઉલ્લેખ થયો છે, શું? તો કે ભાઈ રાજા દુષ્યંત હતા અને રાણી શકુંતલા, એનો જે પુત્ર કોણ હતો તો કે ભાઈ ભરત હતા, એના નામ ઉપરથી દેશનું નામ છે એ ભારત રાખવામાં આવેલું છે। ભારત દેશ ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સક્ષમ હોવાના કારણે ધનવાન દેશ હતો। તો કે ભાઈ ભારત દેશ છે એ પ્રાચીન સમયની અંદર તો કે ભાઈ ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સક્ષમ હતો, જેના પરિણામે દેશ કેવો હતો તો કે ભાઈ ધનવાન હતો, જેથી ભારત દેશ ભૂતકાળમાં સોને કી ચિડિયાના નામે ઓળખાતો હતો। તો કે ભાઈ ભૂતકાળની અંદર આપણો દેશ છે એ કયા નામે ઓળખાતો હતો? તો કે ભાઈ સોને કી ચિડિયાના નામે ઓળખાતો હતો, બરાબર છે। એના પછી તો કે ભાઈ ભારતની સમૃદ્ધિથી આકર્ષાય ભારત પર ઘણા આક્રમણો થયા, તે બાબત આપણે ઇતિહાસની અંદર જોયેલી છે। તો કે ભાઈ ભારત દેશ હતો એ કેવો હતો? તો કે ભાઈ સમૃદ્ધ હતો। તો કે ભાઈ દેશની સમૃદ્ધિથી આકર્ષાય અને ભારત પર કેટલા બધા આક્રમણો છે થયેલા જોવા મળ્યા છે આપણે। ઘણી ધન સંપત્તિ લૂંટી ધીમે ધીમે ભારત પર સત્તા પણ હાંસલ કરી છે। તો કે ભાઈ આ દેશમાં શું જોવા મળેલું છે? તો કે ભાઈ દેશ સમૃદ્ધ હતો, જેના પરિણામે દેશમાંથી ધન સંપત્તિ છે એ લૂંટાતી જોવા મળેલી છે, અને સાથે સાથે શું થયું છે? તો કે ભાઈ ધીમે ધીમે ભારત ઉપર સત્તા પણ હાંસલ કરેલી આપણે જોવા મળેલી છે। અહીંયા વાત કરેલી છે તો કે ભાઈ 1526થી 1858 એટલે કે 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય સુધી મુઘલ સામ્રાજ્યનું શાસન પૂર્ણ અથવા તો આંશિકપણે ભારત દેશ પર ચાલુ રહ્યું। તો કે ભાઈ દેશની અંદર એટલી સમૃદ્ધિ હતી જેના પર મોગલો છે આપને ખબર છે 1526થી 1858 સુધી, એટલે કે 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય સુધી મુઘલ છે એ લોકોનું દેશની અંદર સામ્રાજ્ય હતું। આ ઉપરાંત ભારતમાં વેપાર અર્થે આવેલા ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજો જેવા
વિદેશીઓ પૈકી અંગ્રેજોએ 1757થી 1947 સુધી ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું. તો કે ભાઈ કેટલાક વિદેશીઓ છે એ આપણા દેશની અંદર વેપાર કરવા માટે આવ્યા અને વેપાર કરતાં કરતાં એ લોકો છે એ દેશનું શાસન કરવા લાગ્યા. તો અહીંયા વાત કરેલી છે તો કે ભાઈ અંગ્રેજો હતા, તેમણે 1757થી 1947 સુધી ભારતમાં પોતાનું આધિપત્ય છે એ જમાવેલું હતું. એટલે કે ભાઈ પોતાનું વર્ચસ્વ છે એ જમાવેલું જોવા મળ્યું હતું. જેમાં તો કે ભાઈ 1757થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો અને 1858થી 1947 સુધી બ્રિટિશ શાસનના સમયગાળા તરીકે ઓળખાય છે. તો કે ભાઈ અહીંયા અંગ્રેજોએ 1757થી 1947 સુધી ભારતની અંદર જે આધિપત્ય જમાવેલું હતું તેમાંથી 1757થી 1858 સુધી તો કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો કહેવામાં આવે છે. તો કે ભાઈ 1757થી 1858 સુધી તો કે ભાઈ દેશ ઉપર શાસન કોણે કરેલું હતું? તો કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શાસન કરેલું હતું. અને 1858થી 1947 સુધી તો કે ભાઈ બ્રિટિશ શાસનને આ સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ભાઈ બ્રિટિશરોએ દેશ ઉપર સીધું શાસન કરેલું હતું. આમ અંગ્રેજોએ ભારત દેશ પર 18મી સદીના મધ્યથી એટલે કે ભાઈ 1757થી જઈ અને 20મી સદીના મધ્ય સુધી પોતાનું સામ્રાજ્ય આંશિક અથવા પૂર્ણપણે ચલાવ્યું. એટલે કે ભાઈ દેશ ઉપર એ લોકોએ આધિપત્ય જમાવ્યું, એના સામ્રાજ્યનું સર્જન કર્યું, દેશ ઉપર તેણે હકૂમત ચલાવી અને અંતે 15મી ઓગસ્ટ 1947ના રોજથી ભારત સ્વતંત્ર દેશ તરીકે પ્રસ્થાપિત થયો. તે બાબતથી આપણે પરિચિત છીએ. તો કે ભાઈ દેશ છે એ 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો. તો હવે આપણે જોવાનું છે ભારતીય અર્થતંત્રની અંદર તો કે ભાઈ પ્રાચીન ભારત વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર છે? પ્રાચીન ભારતની અંદર જોઈએ તો પ્રાચીન ભારત એટલે હિન્દુસ્તાન. બરાબર છે? તો કે હિન્દુસ્તાનમાં વિશ્વની બે મહાન પ્રાચીન સંસ્કૃતિઓ, સિંધુ ખીણની સંસ્કૃતિઓ અને આર્ય સંસ્કૃતિનો સમન્વય હતો. તો કે ભાઈ પ્રાચીન ભારત એટલે શું કીધું છે? તો કે ભાઈ હિન્દુસ્તાન. તો કે ભાઈ જ્યાં હિન્દુઓનો વસવાટ છે, જ્યાં હિન્દુઓ રહે છે, તેને ક્યાં નામે ઓળખવામાં આવતું હતું? તો કે ભાઈ હિન્દુસ્તાન તરીકે ઓળખવામાં આવતું હતું. તો કે હિન્દુસ્તાનમાં વિશ્વની બે મહાન પ્રાચીન સંસ્કૃતિઓનો સમાવેશ થયેલો જોવા મળે છે. તો કે ભાઈ કઈ બે મહાન પ્રાચીન સંસ્કૃતિઓ છે એનો સમાવેશ થયેલો જોવા મળે છે? તો કે ભાઈ એક તો સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો સમન્વય હતો. તો કે ભાઈ દેશની અંદર ક્યારની વાત કરેલી છે? તો કે ભાઈ પ્રાચીન સમયની વાત કરેલી છે. એની અંદર શું કીધું છે? તો કે ભાઈ હિન્દુસ્તાનમાં વિશ્વની બે મહાન સંસ્કૃતિઓ હતી, તે સંસ્કૃતિનો સમન્વય છે એ જોવા મળેલો છે. કઈ કઈ સંસ્કૃતિ? તો કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો સમન્વય છે એ જોવા મળે છે. આ દેશ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતા દેશો પૈકીનો દેશ છે. તો કે ભાઈ સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતા દેશમાંનો એક દેશ એટલે તો કે ભાઈ ભારત દેશ છે. એવું હડપ્પા અને મોહેજો-દડો નામના સ્થળેથી મળી આવેલ સંસ્કૃતિના અવશેષો પરથી સાબિત થાય છે. તમે ધોરણ 10ની અંદર તો કે ભાઈ હડપ્પા સંસ્કૃતિ છે તેનો પણ તમે અભ્યાસ કરેલો છે, મોહેજો-દડો સંસ્કૃતિ છે તેનો પણ તમે અભ્યાસ કરેલો છે. તો કે ભાઈ વિશ્વની અંદર સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે એ શેના આધારે સાબિત થયું છે? તો કે ભાઈ હડપ્પા અને મોહેજો-દડો નામના સ્થળેથી મળી આવેલ સંસ્કૃતિના અવશેષો પરથી એ બાબત છે એ સાબિત થઈ છે
કે ભાઈ વિશ્વની અંદર સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતા દેશમાંનો એક દેશ છે એ ભારત છે, બરોબર। પછી તો કે ભાઈ પ્રાચીન ભારતની આર્થિક સમૃદ્ધિ વિશ્વના દેશોની આંખો આંજી દે તેવી હતી। તો કે ભાઈ પ્રાચીન ભારતની સમૃદ્ધિ કેવી હતી? તો કે ભાઈ વિશ્વના દેશો છે એની આંખો છે અંજાઈ જતી, બરોબર છે। એટલે કે દેશની અંદર મોટા પાયા પર સમૃદ્ધિ જોવા મળતી હતી, કારણ કે આપણે ઉદ્યોગની અંદર, ખેતીની અંદર અને વેપારની અંદર સમૃદ્ધ હતા। તેના કારણે વિશ્વમાં ભારત પ્રાચીન સમયથી ખેતીની વૈવિધ્યતા અને આધુનિકતા ધરાવતો દેશ હતો। તો કે ભાઈ અહીંયા દેશની અંદર સ્થિતિ શું હતી? તો કે ભાઈ વિશ્વની અંદર ભારત છે એ પ્રાચીન સમયથી જ ખેતીની વૈવિધ્યતા અને આધુનિકતા ધરાવતો દેશ હતો। દેશની અંદર વિવિધતા જોવા મળતી હતી, દેશની અંદર આધુનિકતા જોવા મળતી હતી। ભારતના ખેડૂતો સાહસિક અને સમૃદ્ધ હતા। તો કે ભાઈ ભારતના ખેડૂતો કેવા હતા? તો કે ભાઈ પ્રાચીન ભારતની અંદર સાહસિક હતા અને સાથે સાથે સમૃદ્ધ હતા, કારણ કે સમૃદ્ધ હોવા પાછળનું કારણ શું છે? તો કે ભાઈ ખેતીની અંદર વૈવિધ્યતા હતી અને એ સમયની અંદર ખેતીમાં આપણે આધુનિક ખેતી કરતા હતા। જ્યારે ભારતના ઉદ્યોગો પણ કોઈ દ્રષ્ટિકોણથી નીચા ઉતરતા ન હતા। તો કે ભાઈ માત્ર ને માત્ર ખેતી છે એની અંદર જ વૈવિધ્યતા હતા એવું નહોતું। તો કે ભાઈ ઉદ્યોગો છે એની અંદર પણ મોટા પાયા પર વિકાસ થયેલો જોવા મળેલો હતો। એક સમયે ભારતના ઉદ્યોગોનો વિશ્વની અંદર ડંકો વાગતો હતો। વાત ક્યારની ચાલે છે? તો કે ભાઈ પ્રાચીન ભારતની વાત ચાલે છે। તો કે ભાઈ વિશ્વની અંદર ડંકો વાગતો હતો એટલે કે ભાઈ વિશ્વના સમૃદ્ધ દેશોની અંદર આપણો સમાવેશ થયેલો હતો। આપણે આર્થિક રીતે સમૃદ્ધ હતા, આપણે ખેતીની અંદર, ઉદ્યોગની અંદર સમૃદ્ધ હતા, મોટા પાયા પર વેપાર છે એ કરતા હતા। વિશ્વના બજારોની અંદર આપણી વસ્તુની નિકાસ છે તે થતી હતી। વિશ્વના બજારની અંદર આપણી દેશની અંદર જે વસ્તુનું ઉત્પાદન થતું હતું એની માંગ હતી। એટલે ભારતના ઉદ્યોગોનો વિશ્વની અંદર ડંકો વાગતો હતો તેવું કહી શકાય। ભારત છે કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, ગળી ઉદ્યોગ, ચા ઉદ્યોગ, કોફી ઉદ્યોગ, રબર ઉદ્યોગ એમ વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રે વિકસિત હતું। તો કે ભાઈ ભારત છે બધા ઉદ્યોગોની અંદર, તો કે ભાઈ કાપડ ઉદ્યોગની વાત કરી તો એમાંય વિકસિત હતું, શણ ઉદ્યોગની વાત કરી તો એમાં પણ વિકસિત હતું, કોલસા ઉદ્યોગની વાત કરી તો એમાં પણ વિકસિત હતું, ગળી ઉદ્યોગની વાત કરી તો એમાં પણ વિકસિત હતું, ચા ઉદ્યોગની વાત કરી તો એમાં પણ વિકસિત હતું, કોફી ઉદ્યોગની અંદર વાત કરીએ તો એમાં વિકસિત હતું, રબર ઉદ્યોગની વાત કરીએ તો એમાં પણ વિકસિત હતું, બરાબર છે। એટલે કે ભાઈ મોટા પાયા પર આપણે આ વસ્તુનું ઉત્પાદન કરતા અને મોટા પાયા પર વિશ્વના દેશોને આ બધી વસ્તુઓ છે તે પહોંચાડતા, જેમાં ભારત સુતરાઉ કાપડના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું। પ્રાચીન ભારતની અંદર તો કે ભાઈ આપણું વિશ્વની અંદર સુતરાઉ કાપડ છે એ પ્રખ્યાત હતું, એનું આપણે નિકાસ કરતા હતા, એની અંદર આપણે અગ્રતા ધરાવતા હતા। જ્યારે ત્રીજા પક્ષે ભારતનો વેપાર વિશ્વ પ્રસિદ્ધિ પામી ચૂક્યો હતો। તો કે ભાઈ આ સમયગાળા દરમિયાન તો કે ભાઈ ભારતનો વેપાર કેવો હતો? તો કે ભાઈ વિશ્વની અંદર પ્રસિદ્ધિ પામી ચૂક્યો હતો, પ્રસિદ્ધિ મેળવેલી હતી વેપારની અંદર। અહીંયા પ્રાચીન સમયમાં વિવિધ દેશની અંદર જવા માટેની ખૂબ અગવડતા હોવા છતાં ભારતીય વેપારીઓ જળ માર્ગે વિશ્વના દેશોમાં ભારતના મરી મસાલા, તજ, તેજાના સુતરાઉ કાપડ, મલમલ કાપડ તેમજ ગરમ કાપડ વગેરેનું વેચાણ કરતા અને અઢળક નાણાંનું સર્જન કરતા હતા। તો કે ભાઈ અહીંયા શું હતું? તો કે ભાઈ વિદેશની અંદર જવા માટેની સગવડતા નહોતી, મોટા પાયા પર અગવડતાઓ હતી, એમ છતાં પણ ભારતીય વેપારીઓ છે ને ભાઈ જળ માર્ગે વિશ્વના દેશોની અંદર ભારતના મરી મસાલા છે
તજ અને તેજાના છે, સુતરાઉ કાપડ છે, મલમલનું કાપડ છે, ગરમ કાપડ છે, એનું વેચાણ કરવા માટે જતા હતા અને અઢળક નાણાંનું સર્જન કરતા હતા. વાત ચાલે છે ક્યારની, તો કે ભાઈ પ્રાચીન સમયના ભારતની આપણે વાત કરીએ છીએ. જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ વિશ્વની અંદર નહોતી થઈ ત્યારની આપણે વાત કરીએ છીએ. આમ સરવાળે એમ કહી શકાતું હતું કે ભારત ખેતી ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વિકસિત હતો, જે આર્થિક સંપત્તિનું પ્રતીક હતું. તો કે ભાઈ દેશ આર્થિક રીતે સદ્ધર હતો, બરાબર છે, આર્થિક રીતે વિકસિત હતો. એનું પ્રતીક શું છે? તો કે ભાઈ અહીંયા દેશની અંદર ખેતી ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે આપણે સમૃદ્ધ હતા. આપણે આગળ હવે વાત કરીએ તો પ્રાચીન ભારતની અંદર રોજગારીનું માળખું કયા પ્રકારનું હતું એમાં, તો કે ભાઈ નંબર 1 આપેલો છે રોજગારીનું માળખું. શેમાં? તો કે ભાઈ પ્રાચીન ભારતમાં. તો કે ભાઈ પ્રાચીન ભારત ખેતી પ્રધાન દેશ હતો. તો કે ભાઈ આજે પણ દેશ છે તે ખેતી પ્રધાન દેશ છે. પ્રાચીન સમયની અંદર પણ દેશ છે કેવો દેશ હતો? તો કે ભાઈ ખેતી પ્રધાન દેશ હતો. તેમ છતાં પ્રાચીન ભારત ખેતી ઉપરાંત ઉદ્યોગની દ્રષ્ટિએ સમૃદ્ધ હતો. તો કે આ છતાં પણ કેવી સ્થિતિ દેશની અંદર જોવા મળતી હતી? તો કે ભાઈ ખેતીની અંદર તો ભારત છે એ દેશ સમૃદ્ધ હતો, પણ ઉદ્યોગોની અંદર પણ દેશ છે એ કેવો હતો? તો કે ભાઈ સમૃદ્ધ હતો. ભારતની મોટાભાગની વસ્તી ખેતી પર નભતી હતી અને દેશ મુખ્યત્વે ગ્રામ અર્થતંત્ર પર આધારિત હતો. તો કે ભાઈ દેશની સ્થિતિ કેવી હતી? તો કે ભાઈ દેશની અંદર મોટા પાયા પરના લોકો છે એ ખેતી ઉપર નિર્ભર હતા. દેશ છે તે ખેતી પ્રધાન દેશ હતો. તેમ છતાં ઉદ્યોગો છે એની દ્રષ્ટિએ તો આપણે સમૃદ્ધ જ હતા અને મોટાભાગની વસ્તી છે એ પણ તો કે ભાઈ ખેતી ઉપર નભતી હતી. અને દેશનો આધાર શું હતો? તો કે ભાઈ ગ્રામ અર્થતંત્ર, એટલે કે ભાઈ ગામડાઓ ઉપર દેશ છે તે નિર્ભર હતો. ગામડાઓ ઉપર દેશ છે તે નભતો હતો. બીજો નંબર આપેલો છે ખેતી. તો એમાં રોજગારીનું માળખું જે આપેલું છે એમાં આપણે કીધું છે તો કે ભાઈ ખેતીની વાત કરેલી છે. તો કે ભાઈ ભારતની ખેતી ખૂબ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ હતી. રોજગારીના માળખાની અંદર તો કે ભાઈ લોકો છે એ શેના ઉપર નભતા હતા? તો કે ભાઈ ખેતી ઉપર નભતા હતા. તો કે ભાઈ ખેતીની અંદર વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધિ છે એ જોવા મળતી હતી, જેના કારણે ગ્રામ વિસ્તારો સ્વાવલંબી હતા, એટલે કે અન્ય દેશ પર એણે આધાર રાખવો પડતો નહોતો. ગામડાઓ છે એને બીજા કોઈ ઉપર આધાર રાખવો પડતો નહોતો. એની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એનું પોતે જ ઉત્પાદન કરતો હતો. ગ્રામ વસ્તી પોતાની જરૂરિયાત મુજબની વસ્તુઓ જેવી કે અનાજ છે, શાકભાજી છે, ફળ ફળાદી છે, કપડાં છે, પગરખાં છે, પશુપાલન છે અને ખેતીજન્ય વસ્તુઓનું ઉત્પાદન કરતા હતા. તો કે ભાઈ પોતાને જે વસ્તુની જરૂર પડતી હતી એ તમામ વસ્તુ, તો કે ભાઈ અનાજ હોય તો એ ભલે, શાકભાજી, ફળ ફળાદી, કપડાં, પગરખાં, પશુપાલન અને ખેતીજન્ય તમામ વસ્તુઓનું પોતે ઉત્પાદન કરતા હતા. અને જેથી આપણા ગામડાઓ છે એ સ્વાવલંબી હતા, એટલે કે અન્ય પર આધાર રાખતા ન હતા, જેના કારણે તેઓનું જીવન ખૂબ જ સુખાકારીવાળું હતું. તો કે ભાઈ જેથી એનું જીવન કેવું હતું? તો કે ભાઈ સુખમય હતું. એ લોકો સુખ ભોગવતા હતા. પછી તો કે ભાઈ બીજો નંબર અહીંયા આપેલો છે ઉદ્યોગો. એની અંદર તો કે ભાઈ ઇતિહાસકાર ટી રાયચૌધરીના મત મુજબ 19મી સદી પહેલાં ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર અગ્રણ્ય દેશ હતો. તો કે ભાઈ ઇતિહાસકાર ટી રાયચૌધરીના મત મુજબ
19મી સદી પહેલાં. તો કે ભાઈ ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર અગ્રણીય એટલે કે અગ્રતા ધરાવતો દેશ હતો. ભારત મુખ્યત્વે તો કે ભાઈ સુતરાઉ અને મલમલ કાપડની નિકાસ કરતો હતો. તો કે ભાઈ ભારત દેશે એ સુતરાઉ કાપડ અને મલમલ કાપડ હતી તેની શું કરતો હતો તો કે ભાઈ નિકાસ કરતો હતો, એટલે કે વિશ્વના દેશોની અંદર પહોંચાડતો હતો. સાથે સાથે તો કે ભાઈ કાચું રેશમ છે, ગરમ કપડાં છે, શાલ છે, તાળપત્રીઓ છે, મૂર્તિઓ છે, ગળી વગેરેનું ઉત્પાદન અને નિકાસ ભારતમાંથી કરવામાં આવતી હતી. તો કે ભાઈ અહીંયા ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદિત થતી વસ્તુ, ઉદ્યોગો માટે જોઈતી વસ્તુ તો કે ભાઈ સુતરાઉ કાપડ છે, મલમલનું કાપડ છે, કાચું રેશમ છે, ગરમ કપડાં છે, શાલ છે, તાળપત્રીઓ છે, મૂર્તિઓ છે, ગળી છે વગેરેનું દેશની અંદર મોટા પાયા પર ઉત્પાદન થતું અને વિશ્વના દેશોની અંદર આપણે માલ છે મોકલતા હતા. પછી તો કે ભાઈ સેવાની વાત આવેલી છે. તો કે ભાઈ દેશની અંદર રોજગારીનું માળખું તો કે ભાઈ દેશના લોકો છે એ રોજગારી માટે શેની ઉપર નિર્ભર હતા તો કે ભાઈ ખેતી ક્ષેત્ર ઉપર નિર્ભર હતા, ઉદ્યોગો ઉપર નિર્ભર હતા અને સેવા ક્ષેત્ર ઉપર નિર્ભર હતા. તો કે ભાઈ લગભગ ઈસવીસન પૂર્વે 600ના પ્રાચીન ભારતમાં વિવિધ ચિહ્નોવાળા સિક્કા બનાવવામાં આવતા હતા. અહીંયા સેવાની વાત કરેલી છે. તો કે ભાઈ ઈસવીસન પૂર્વે 600ના પ્રાચીન કાળની અંદર વિચાર કરજો. તો કે ભાઈ વિવિધ ચિહ્નોવાળા દેશની અંદર સિક્કા બનાવવામાં આવતા હતા. ખાસ કરીને આ સમયમાં વિવિધ વેપારી ગતિવિધિઓ તેમજ શહેરી વિકાસ માટેના સીમાચિહ્નરૂપ કામકાજ કરવામાં આવ્યું. તો કે ભાઈ આ સમયગાળા દરમિયાન તો કે ભાઈ મોટા પાયા પર વેપારી ગતિવિધિઓ તેમજ શહેરી વિકાસ માટે કામકાજ કરવામાં આવેલો હતો, જેનો વિકાસ થાય એવા પ્રયત્ન કરવામાં આવેલા હતા. રાજકીય એકતા, સામર્થ્ય તેમજ સૈન્ય સુરક્ષાના કારણે ખેત ઉત્પાદકતામાં અને વેપારમાં અસાધારણ વૃદ્ધિ છે એ નોંધવામાં આવેલી હતી. તો કે ભાઈ અહીંયા શું હતું તો કે ભાઈ દેશની અંદર સૈન્ય સુરક્ષા પૂરી પાડતી હતી, રાજકીય એકતા હતી, જેના પરિણામે આપણે દેશની અંદર અસાધારણ વેપારની અંદર વૃદ્ધિ છે એ કરી શક્યા હતા. ઉદાહરણ તરીકે કીધું છે લોથલ ખાતે મળેલ નગર વ્યવસ્થાના પુરાવાઓ. તો કે ભાઈ લોથલ ખાતે એવા નગર વ્યવસ્થાના પુરાવાઓ મળેલા છે કે જેનાથી આપણે ખબર છે તો કે ભાઈ આપણે સેવા ક્ષેત્રની અંદર કેટલાક સદ્ધર હતા. તો કે એ સમયની અંદર પાણીના નિકાલની માટે ગટરની સુવિધાઓ હતી, મોટા મોટા સ્નાનાગર હતો, એટલે કે આજના સમયની અંદર કે બાથરૂમ મોટા મોટા હતા, હવા ઉજાસવાળા ઘર હતા, પહોળા રસ્તાઓ હતા. આ બધું શું કહેવાય તો કે ભાઈ સેવા ક્ષેત્રનો વિકાસ કહેવાય. પછી તો કે ભાઈ રાષ્ટ્રીય આવક તેમાં કીધું છે કૌંસમાં આર્થિક સમૃદ્ધિ. તો કે આર્થિક ઇતિહાસકાર અંગુસ મેડિસનના જણાવ્યા પ્રમાણે ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું. તો કે ભાઈ ઇતિહાસકાર કીધું છે અંગુસ મેડિસન, એણે શું કીધું છે તો કે ભાઈ ભારત છે એ વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું. તો કે ક્યારે તો કે ભાઈ પ્રાચીન સમયમાં મૌર્ય રાજાના સમયગાળામાં ભારતીય અર્થતંત્રમાં ઘણા અગત્યના અને વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવેલા હતા. તમને ખ્યાલ છે મૌર્ય રાજાના સમયગાળામાં જેમાં શું થયું હતું તો કે ભાઈ ભારતીય અર્થતંત્રની અંદર ઘણા અગત્યના અને પાછા કેવા કીધા છે તો કે ભાઈ વિકાસશીલ નિર્ણય લેવામાં આવેલા હતા. આ એક એવો સમય હતો જ્યારે આખું ભારત એક રાજાના નેજા હેઠળ હતું. તો કે ભાઈ આપણને ખબર છે
ચંદ્રગુપ્ત મૌર્ય. તો કે એણે દેશના વિકાસ માટે કેટલાક એવા આર્થિક સુધારાઓ કરેલા હતા, જેનો ઉલ્લેખ છે તે આપણા અર્થશાસ્ત્રની અંદર. તો કે ભાઈ જે ચાણક્યના અર્થશાસ્ત્રની અંદર દર્શાવેલ બાબતો છે. આર્થિક વિચારો જે ચેપ્ટર આવવાનું છે એની અંદર પણ આપણે તેનો અભ્યાસ કરવાનો છે. તો આખો દેશ છે એ એક રાજાની સત્તા નીચે આવતો હતો એવું જોવા મળતું હતું. 16મી સદીના મુઘલ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્ર વિશ્વની આવકના 25% આવક ધરાવતું હતું. વિચાર કરજો, વિશ્વ છે એ 100 રૂપિયા કમાતું હોય ત્યારે, બરાબર છે, વિશ્વના દેશો 100 રૂપિયા કમાતા હોય, તો કે ભાઈ એની અંદર આપણો દેશ પણ આવી જાય. તો કે ભાઈ આમાંથી 25% એટલે કે ભાઈ 25 રૂપિયા તો આપણા હોય. બાકીના બધા દેશ વૈધા એના પાસે તો કે ભાઈ 75 રૂપિયા છે. વિચાર કરો આપણે કેટલા સમૃદ્ધ હતા. તો કે ભાઈ અહીંયા ભારતીય અર્થતંત્ર વિશ્વની આવકના 25% આવક, વિશ્વની આવક 100 રૂપિયા હોય ત્યારે એમાંથી 25 રૂપિયા તો આપણા હોય. અને 17મી સદીના અંત સુધીમાં મુઘલ શાસન વિકાસ પામ્યું અને દક્ષિણ એશિયાનું 90% શાસન તેમની સત્તામાં આવ્યું, જેના કારણે એક સમાન કરવેરા અને જકાત છે એ નાખવામાં આવી. અને વર્ષ ઈસવીસન 1700માં ઔરંગઝેબના શાસનમાં ભારતની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ થઈ હતી. વાત ક્યારની ચાલે છે? તો કે ભાઈ 1700મી સદીની વાત ચાલે છે. શાસન કોનું હતું? તો કે ભાઈ ઔરંગઝેબનું શાસન હતું. વાત ક્યારની ચાલે છે? તો કે ભાઈ દક્ષિણ એશિયાનો 90% હિસ્સો છે ભાઈ, 90% શાસન છે એ કોની પાસે હતું? તો કે ભાઈ મુઘલ પાસે હતું. તેણે શું કર્યું હતું? તો કે ભાઈ અર્થતંત્રને રાગે પાડવા માટે, અર્થતંત્રની અંદર આવક થાય એ માટે તો કે ભાઈ એક સમાન કરવેરાના દર નાખેલા હતા અને દેશની અંદર જકાત છે દાખલ કરવામાં આવેલી હતી, એટલે કે ટેક્સ. જેથી ભારતની રાષ્ટ્રીય આવક કેટલી થઈ હતી? તો કે ભાઈ 10 કરોડ પાઉન્ડ થઈ હતી. અને ત્યારબાદ વિદેશી પ્રજાનું ભારત દેશમાં વેપાર અર્થે આગમન છે એ થયેલું જોવા મળે છે. તે બાબતથી તમે ને હું બધા પરિચિત છીએ. તો કે ભાઈ આવડી સમૃદ્ધિ હતી, જેના પરિણામે વિશ્વના દેશો છે એ દેશની અંદર સમૃદ્ધ થવા માટે આવતા હતા. વિશ્વના દેશના લોકો છે એ દેશની અંદર વેપાર કરવા માટે આવતા હતા. વિશ્વના દેશના લોકો છે એ દેશની અંદર રોજગારી મેળવવા માટે આવતા હતા. કેમ આજે આપણે એવું સપનું ધરાવીએ છીએ કે ભાઈ અહીંયા અભ્યાસ કરીને વિદેશની અંદર કમાવા માટે જવું છે, વિકસિત દેશમાં કમાવા માટે જવું છે? તો પ્રાચીન સમયની અંદર ભારતની ગણના પણ આ રીતે થતી હતી, બરાબર છે? તો આમ ભારતના તમામ ક્ષેત્રોમાં સુવર્ણકારના લક્ષણો છે તે જોવામાં આવતા હતા. એના પછી તો કે ભાઈ સ્વતંત્રતા પહેલાંનું ભારતનું અર્થતંત્ર છે એ આપણે જોશું. અહીંયા આપને તો કે ભાઈ પ્રશ્ન છે 3 માર્ક્સની અંદર પૂછે તો કે ભાઈ પ્રાચીન ભારત વિશે સમજાવો. તો કે ભાઈ પ્રાચીન ભારતની અંદર આપણે જોઈએ તો અહીંયા શું કીધું છે? તો કે ભાઈ રોજગારીનું માળખું આપેલું છે. પછી તો કે ભાઈ ખેતી ક્ષેત્રની વાત કરેલી છે. પછી તો કે ભાઈ ઉદ્યોગોની વાત કરેલી છે. પછી તો કે ભાઈ સેવા ક્ષેત્ર અને રાષ્ટ્રીય આવક છે તેની અહીંયા વાત કરેલી છે, બરાબર છે? પછી આવતા લેક્ચરની અંદર આપણે જોશું તો કે ભાઈ આઝાદી પહેલાંનું ભારતનું અર્થતંત્ર કઈ રીતનું હતું. અહીંયા આપણે શું યાદ રાખવાનું થશે? તો કે ભાઈ વિકલ્પની અંદર ટૂંકા પ્રશ્નની અંદર તો કે ભાઈ 16મી સદીનું જે શાસન હતું એની અંદર વિશ્વની જે આવક હતી એમાંથી આપણી આવક કેટલા ટકા? તો કે ભાઈ 25% હતી. અને 1700માં શું કીધું છે? તો કે ભાઈ ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન ભારતની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ, અને જેનાથી વિશ્વની પ્રજા છે એ દેશની અંદર વેપાર માટે આવેલી છે એ જોવા મળેલી છે.
બરાબર છે. રોજગારી માટે આપણે તો કે ભાઈ ખેતી છે, ઉદ્યોગ છે અને સેવા ક્ષેત્ર છે, એના ઉપર નિર્ભર જોવા મળતા હતા. તો અહીંયા ભારતીય અર્થતંત્રની અંદર આપણે પ્રાચીન ભારત છે તેનો અભ્યાસ છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરાબર છે. તો આવતા લેક્ચરની અંદર આપણે આઝાદી પહેલાંનું ભારતીય અર્થતંત્ર તેનો અભ્યાસ કરીશું. અહીંયા આપણો લેક્ચર છે તે પૂર્ણ કરીએ છીએ.